બાળકો ઇન્ફાઇનાઇટ સિરીઝનો એક બહુ સરસ જેઈ મેન્સનો પીવાયક્યુ છે. હવે તમે અહીંયા એમ જોવો, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, સિગ્મા એટલે સરવાળો, સરવાળો r બરાબર 1 થી n પદો સુધી કરવાનો છે અને n ઇન્ફિનિટી બાજુ જાય છે, તો બાય ડિફોલ્ટ અહીંયા આપણે સરવાળો અનંત પદોનો કરવાનો છે. ઓકે, પેલું કામ હું થોડુંક આને મોડિફાઈ કરી દઉં. ટેન ઇન્વર્સને આપણે બે ભાગમાં બ્રેક કરશું. આવું ગમે ત્યારે આવે, અનંત પદોનો સરવાળો આવે તો પદને બે પદોના તફાવતમાં આપણે એને બ્રેક કરશું. ઓકે બાળકો, તો એના માટે હું અહીંયા જે આ લખેલું છે r પ્લસ આર સ્ક્વેર, બાળકો એને હું આમ લખી શકું, એમાંથી r કોમન કાઢું તો r પ્લસ 1 બચે. હવે આ જે ટેન ઇન્વર્સ વાળું આટલું જે આ પદ છે એ આમ બની જાય. ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં નીચે બાળકો 1 પ્લસ r ઇન્ટુ r પ્લસ 1 છે. ઓકે, તો નીચે જે r પ્લસ 1 અને r છે એને ઉપર આપણે તફાવતમાં લખશું. તો r અને r પ્લસ 1 ને ઉપર તફાવતમાં આમ લખશું, r પ્લસ 1 માઇનસ r, જેથી કરીને r હટાવી દઉં તો પાછો 1 નો 1 આવી જાય. ઓકે, અને આ જે ટેન ઇન્વર્સ બન્યો, ટેન ઇન્વર્સ x માઇનસ વાય બાય 1 પ્લસ એક્સ વાય, એને હું હવે આમ બ્રેક કરી દઉં, ટેન ઇન્વર્સ x માઇનસ ટેન ઇન્વર્સ વાય. હવે બાળકો આપણે ક્વેશ્ચન ઉપર આવીએ. ટેન ફંક્શન ને હું બહાર રાખું, લિમિટને અંદર એપ્લાય કરું તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. ઓકે, સિગ્મા r બરાબર 1 થી n, અને આ જે ટેન ઇન્વર્સ છે એને આપણે આમ લખેલું છે. ઓકે, તો એને હું એઝ ઇટ ઇઝ રાખી દઉં, ટેન ઇન્વર્સ r પ્લસ 1 માઇનસ ટેન ઇન્વર્સ r. ઓકે બાળકો, ધીસ ઇઝ ઇક્વલ ટુ 10 ના આર્ગ્યુમેન્ટમાં લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. હવે બાળકો સરવાળો ચાલુ કરીએ ઇન્ફાઇનાઇટ સિરીઝનો. પેલા આમાં r બરાબર 1 આપણે આની અંદર મૂકશું, r બરાબર 1, તો આ બનશે ટેન ઇન્વર્સ 2 માઇનસ ટેન ઇન્વર્સ 1 પ્લસ, હવે r બરાબર 2 આની અંદર મૂકું તો આ બને ટેન ઇન્વર્સ 3 માઇનસ ટેન ઇન્વર્સ 2. હવે આમાં r બરાબર 3 મૂકો તો આ બને ટેન ઇન્વર્સ 4 માઇનસ ટેન ઇન્વર્સ 3 એન્ડ સો ઓન. અને લાસ્ટમાં બાળકો r બરાબર n પુટઅપ કરું તો આ બની જાય ટેન ઇન્વર્સ n પ્લસ 1 માઇનસ ટેન ઇન્વર્સ n. ઓકે બાળકો, આ આખો પોર્શન આપણે બ્રેકેટમાં લઈ લઈએ. તો હવે બાળકો 10 ના આર્ગ્યુમેન્ટમાં બચે, ક્રોસમાં તમે બાળકો જો તો ક્રોસમાં આ પેટર્નમાં પદો કટ થાય છે. ઓકે, તો આ પદ બી ઉપરના પદ આરે વહી જશે, તો બે પદો બચશે, એક આ બચી ગયો, એક આ બચી ગયો. ઓકે, તો અંદર લખ્યું લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, ટેન ઇન્વર્સ n પ્લસ 1 એમનેમ છે, માઇનસ આ બચી ગયો ટેન ઇન્વર્સ 1. ઓકે બાળકો, આને હવે હું આમ લખી શકું, ઇક્વલ ટુ 10 ના આર્ગ્યુમેન્ટમાં, હવે બાળકો લિમિટ એપ્લાય કરું, n ઇન્ફિનિટી બાજુ જાય તો આ આર્ગ્યુમેન્ટ ઇન્ફિનિટી બાજુ જાય, ટેન ઇન્વર્સનું આર્ગ્યુમેન્ટ ઇન્ફિનિટી બાજુ જાય તો એની વેલ્યુ પાઈ બાય 2 બાજુ જાય, તો આ થઈ ગયો પાઈ બાય 2 માઇનસ ટેન ઇન્વર્સ 1 અચળ છે, અચળની લિમિટ અચળ જ રહે, ટેન ઇન્વર્સ 1 લખાશે પાઈ બાય 4. ઓકે બાળકો, તો બસ 10 ના આર્ગ્યુમેન્ટમાં 90 માઇનસ 45 એટલે 45 બરાબર 1. આ છે તમારો ફાઇનલ આન્સર. ઓકે.